પાસે જો પારદર્શકતા હોય તો જ ગુરુ એના જીવનને સુધારવાની મહેનત કરે છે. દર્દી પાસે ગમે તેટલી ગુણદર્શિતા હોય, ડૉક્ટરમાં રહેલા કરુણા વગર ગુણોની નિહાળી શક્તિ દ્રષ્ટિ હોય, પણ ડૉક્ટર સમક્ષ એ જો પારદર્શક ન હોય, પોતાના શરીરમાં રહેલ રોગની સ્પષ્ટ કબૂલાત કરી દેવાની કે રજૂઆત કરી દેવાની એની પાસે માનસિકતા ન હોય, તો ગમે તેવો સારો અને હોશિયાર પણ ડૉક્ટર દર્દીના શરીરને રોગમુક્ત ન જ કરી શકે. કબૂલ શિષ્ય પાસે ગુણદર્શિતા છે. પોતાના ગુરુદેવમાં રહેલ પ્રેમ, વાત્સલ્યાદિ ગુણોને એ બરાબર નિહાળી પણ શકે છે. એટલું જ નહીં, એની પાસે દીર્ઘદર્શિતા પણ છે અને પરિણામદર્શિતા પણ છે. લાંબે સુધી એ નજર પણ નાખી શકે છે અને એના આવનારા સારા માઠા પરિણામોને પણ એ જોઈ શકે છે. પણ જો એની પાસે પારદર્શકતા નથી, મન એવું જો કુટિલ અને ડંભી છે, તો ગુણિયલ એવા ગુરુને પામીને પણ એ પોતાના જીવનને દોષમુક્ત બનાવી શકતો નથી. યાદ રાખજો, રોગોને છુપાવતો દર્દી સામે ચડીને જો મોતને આપી બેસે છે, તો દોષોને છુપાવતો સાધક સામે ચડીને દુર્ગતિને આમંત્રણ આપી બેસે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.